શિયાળો એટલે નાના બાળકોમાં જોવા મળતી વારંવાર શરદી, ઉધરસ અને કફ. તો તેના માટે આ હોમ રેમેડી બેસ્ટ છે, જેમાં એક મોટો આદુ લઈ તેને છાલ ઉતારી ક્રશ કરી લેવાનું. ત્યારબાદ એટલા આદુ માટે 100 ગ્રામ જેટલો ગોળ લઈ તેને સારી રીતના ગરમ થવા દેવાનો. આ આદુ સિવાય અહીંયા 2 ચમચી જેટલો આદુનો રસ પણ ઉમેરીશું, જેને ગોળમાં ઉમેરી સારી રીતે હલાવી લઈશું. એકવાર આ ગોળમાં બબલ્સ આવવા માંડે ત્યારબાદ તેમાં અડધી ચમચી મીઠું અથવા તો સેંધા લૂણ પાવડર, અડધી ચમચી જેટલો હળદર પાવડર, અડધી ચમચી મરી પાવડર અને 1 ચમચી જેટલો ગોળ ઉમેરીશું. આ બધી વસ્તુ ગરમ હોવાથી બાળકોમાં કફ તો ફટાફટથી નીકળી જશે. હવે આ ગોળનો પાયો સરસ થઈ ગયો છે કે નહીં તે પાણીમાં ઉમેરી ચેક કરી લઈશું. તો સરસ ગોળ કડક થઈ જાય એટલે ઠંડો પાડીશું. થોડો ઠંડો થાય ત્યારબાદ બટર પેપર પર આવી રીતના ડ્રોપ્સ રાખી અને તેને 2 કલાક માટે ઠરવા દઈશું. ઠંડા થઈ જાય ત્યારબાદ એરટાઇટ કન્ટેનરમાં તમે ભરીને આખો શિયાળો બાળકોને રોજ એક ગોળી સવારે અને સાંજે આપી શકાય. આ ગોળી વિક્સનું કામ કરશે. તો શોર્ટ સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ